રાજકોટના કાલાવાડ રોડ પર સિલિન્ડરમાં બ્લાસ્ટ. આંબેડકર મેઇન રોડ પર પાન પાર્લરમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. ગાત્રાળ ડિલક્સ પાન કોલ્ડ્રિંકમાં ફાટ્યું ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 લોકો ઇજાગ્રસ્ત. ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાન પાર્લરના માલિકે ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ. પોલીસ અને પુરવઠા વિભાગની ટીમે પાન પાર્લરમાં કરી તપાસ. પાન પાર્લરમાંથી દેશી દારૂ બિયરના ટીન મળ્યાનો પણ આરોપ છે. સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયા છે. જી, શું વધુ વિગત? ગંભીર ઘટના રાજકોટના કાલાવર રોડ ઉપર બની હતી. ગાત્રાળ જે પાન આવેલું છે ત્યાં ગેસનું સિલિન્ડર ફાટતા 3 જેટલા લોકો દાઝી ગયા હતા. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની જે ટીમ ત્યાં પહોંચી હતી અને પુરવઠા વિભાગની ટીમને દારૂના ટીન તથા જે દેશી દારૂની કોથળી મળી હોવાની હકીકત સામે આવી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે ગંભીરતા દાખવી અને ત્યાં જઈને તપાસ કરવાની જરૂર છે. પાનની દુકાનમાં ખરેખર પાન અને કોલ્ડ ડ્રિંક્સ વેચાતું હતું કે દારૂના ટીન મળી આવ્યા છે, દારૂ કે દેશી દારૂનું વેચાણ થતું હતું? આ સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ કઢાવી અને સમગ્ર હકીકત બહાર લાવવાની જરૂરિયાત છે અને સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા આજે તપાસ કરી અને કાયદેસરની જે કઈ કાર્યવાહી હોય પાનના પાર્લરની અંદર આ રીતે જો દારૂના ટીન, એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દારૂના ટીન જોવા મળી રહ્યા છે, ખાલી છે કે ભરેલા. અને દેશી દારૂનું જે વેચાણ પણ આ વિસ્તારની અંદર વધુ થતું હોય છે વારંવાર, ત્યારે આ વિસ્તારની અંદર દારૂનો વેપલો પણ બંધ કરાવવાની જરૂર છે. સવારે ખૂબ જ ગંભીર ઘટના બની છે. એ મુદ્દે પણ પુરવઠા વિભાગે તપાસ કરી. તપાસ કરવા ગયા ગેસના સિલિન્ડરને અને ત્યાંથી દારૂ જે મળી આવ્યો, દારૂના જે ટીન જે મળી આવ્યા અને બિયરના ટીન પણ જોઈ શકાય છે. બિયરના ટીન મળી આવ્યા. સમગ્ર મામલાને લઈને તમામ જે સરકારી અધિકારીઓ છે, વિભાગ છે, તેમના દ્વારા તપાસ કરવાની જરૂરિયાત છે. જી, પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર.